હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. માય સેલ્ફ સાગર સર. ઓકે, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના થોડાક એમસીક્યુ જોયા હતા, બરોબર? જે આપણે સોલ્વ કર્યા હતા. ઓકે, હવે પાવર ઇલેક્ટ્રોનિક્સના આપણે જે ડિવાઇસીસના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા એમાં કોઈ પણ આપણે ડાઉટ હોય તો મારી એક ચેનલ છે, બરોબર? મારી સેલ્ફ ચેનલ છે, તેમાં પણ તમે મને ડાઉટ પૂછી શકો છો, જેનું નામ છે એન્જિનિયરિંગ બાય સાગર સર. ઓકે, એન્જિનિયરિંગ બાય સાગર સર. ઓકે, આ એન્જિનિયરિંગ બાય સાગર સર એ મારી ચેનલ છે, એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, હવે આપણો આજનો ટોપિક છે, હવે જે આપણે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસના આપણે ક્વેશ્ચન કર્યા, પણ હવે આપણે આજે જોશું પીસીઆર. એટલે કે પીસીઆર એટલે કે ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર. શું? ફેઝ કંટ્રોલ્ડ રેક્ટિફાયર, બરોબર? ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરના આપણે ક્વેશ્ચન જોવાના છે. હવે ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરના થોડાક આપણે એમસીક્યુ આજે જોઈએ. હવે તમને બધાને ખબર છે કે રેક્ટિફાયર શું કરે, એ તો બધાને ખબર છે કે ભાઈ એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરે, બરોબર? એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરે. હવે પીસીઆરની પહેલાં તો રિક્વાયરમેન્ટ કેમ કરવું પડે? ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરની જરૂર શું કરવાની પડી? જો તમે કે તમારે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મોટરનો સ્પીડ કંટ્રોલ, બરોબર? કે મોટરનો સ્પીડ કંટ્રોલ, બરોબર, અથવા તો મોટરનો સ્પીડ કંટ્રોલ, અથવા ફર્નેસનો ટેમ્પરેચર કંટ્રોલ, ફર્નેસનો ટેમ્પરેચર કંટ્રોલ. ઓકે, આ બધાના કંટ્રોલ કરવા માટે આપણે શું એની સિરીઝમાં શું કનેક્ટ કરી દેતા? આપણે રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દેતા, બરોબર? અને એનેથી આપણે આનો બધે કંટ્રોલ કરતા, બરોબર? કે જેવી આપણે સ્પીડ જોતી હોય, જેવું આપણે ટેમ્પરેચર જોતું હોય. પરંતુ આને એક મેઇન ડિસએડવાન્ટેજ શું હતો કે આ રેઝિસ્ટન્સ રાખીએ એટલે આમાં થાય આઈ સ્ક્વેર આર લોસીસ થાય. આઈ સ્ક્વેર આર લોસીસ થાય એટલે હીટ જનરેટ થાય. હીટ જનરેટ થાય એટલે તમારું ડિવાઇસ શું થાય? ડિવાઇસ તમારું હોટ થાય, ગરમ થાય, બરોબર? ડિવાઇસ ગરમ થાય એટલે આપણે શું જરૂર પડે? શું જરૂર પડે? કુલિંગની જરૂર પડે. કુલિંગની જરૂર પડે તો આપણી સિસ્ટમ શું થઈ જાય? કોમ્પ્લિકેટેડ થઈ જાય. શું થઈ જાય? કોમ્પ્લિકેટેડ. પણ આપણે આવું જ કાંઈ ના કરવું હોય તો એ માટે આ જે આપણો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમને દૂર કરવા માટે શું આવ્યું પિક્ચરમાં? પીસીઆરનો યુઝ કરવા માટે, ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર, બરોબર? પીસીઆરનો. હવે પીસીઆરની અંદર શું છે કે પીસીઆરની અંદર કાંઈ નહીં, શું યુઝ કરીએ? એસસીઆરનો યુઝ થાય. શું થાય? એસસીઆર. એસસીઆર શું કરતું હતું કે એસસીઆર આપણે એસસીઆર છે એનું ફૂલ ફોર્મ તો તમને ખબર છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. કે પીસીઆરની અંદર એસસીઆરનો ઉપયોગ કરીને આપણે એસસીઆરના ફાયરિંગ એંગલમાં, શું ફાયરિંગ એંગલ એટલે કે જે આપણે એંગલે ફાયર કરવો હોય, ફાયરિંગ એંગલ આપણે 0 to 30 ડિગ્રી વોટ એવર, ફોર એક્ઝામ્પલ 0 to 60 ડિગ્રી, 0 to 120 ડિગ્રી, જે ડિગ્રી તમારે લઈ જવું એ પ્રમાણે તમને આઉટપુટમાં જે જોઈતું હોય એ તમને વોલ્ટેજ આપે. તો એ શું કરે? એને એ જે કરે છે એ વર્કને એને શું કહેવામાં આવે છે? પીસીઆર, ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર. મીન્સ કે જોવા જાવ તો ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર એટલે નથી કે ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરની એસસીઆરનો યુઝ થાય, એસસીઆરની અંદર ફાયરિંગ લેવલનું ચેન્જીસ કરીને આપણે જોઈતું હોય એવું કે ફોર એક્ઝામ્પલ આપણે જોતા છે 12 વોલ્ટ આઉટપુટમાં, 12 વોલ્ટ ડીસી, તો 12 વોલ્ટ પ્રમાણે આપણે ફાયરિંગ એંગલ રાખવાનું. ફોર એક્ઝામ્પલ આપણે જોતા છે આઉટપુટમાં 10.5 વોલ્ટ, તો એ પ્રમાણે આપણે રાખવાનું, બરોબર? તો એ પ્રમાણે રાખવાનું. એ માટે આપણે પિક્ચરમાં યુઝ આવ્યું પીસીઆર, બરોબર? ફેઝ કંટ્રોલ્ડ રેક્ટિફાયર. ઓકે, તો પહેલો જ ક્વેશ્ચન શું હતો? પીસીઆરનું ફૂલ ફોર્મ જણાવો તો હું હતો એમસીક્યુમાં? ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર. હવે ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર કેવા પ્રકારની સર્કિટ છે? ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર કેવા પ્રકારની સર્કિટ છે? ટ્રાન્સફોર્મર, એમ્પ્લીફાયર સર્કિટ, રેક્ટિફાયર સર્કિટ કે રેક્ટિફાયર સર્કિટ? એ ખબર જ છે રેક્ટિફાયર સર્કિટ છે, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, એસી ટુ કંટ્રોલ્ડ એટલે આપણે જે જોયું એવું કંટ્રોલ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે, બરોબર? નોર્મલ રેક્ટિફાયરની જેમ નહીં એસી ડીસી, કંટ્રોલ આપણે જે તો જોતો હોય એ પ્રમાણે વોલ્ટેજમાં કન્વર્ટ, એ પ્રમાણે ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે. તેને શું કહેવામાં આવે છે? પીસીઆર કહેવામાં આવે છે. એસસીઆરનું ફૂલ ફોર્મ શું છે? હવે એસસીઆરનું ફૂલ ફોર્મ તો બધાને ખબર છે, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર, બરોબર? જે આપણે આગળનામાં જોયું હતું નહીં, આ શું છે? એનોડ છે, આ શું છે? કેથોડ છે. અહીંથી આપણે ગેટ પલ્સ આપતા, જેથી ગેટ પલ્સ આપીને એસસીઆર તમારો ઓન થતો. હવે ઓફ કરવા માટે આપણે એસસીઆરને ઓફ કરવા માટે આપણે શું યુઝ કરતા હતા? એસસીઆરનો યુઝ કરવા માટે આપણે એસસીઆરને ઓફ કરવા માટે આપણે કોમ્યુટેશન સર્કિટ્સનો યુઝ કરતા હતા. રેડી? એસસીઆર એ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે, જે પાવર ઇલેક્ટ્રોનિકમાં સ્વિચિંગ માટે યુઝ થાય છે, બરોબર? મુખ્ય સાધન વપરાય છે. હવે ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ દરમિયાન એસસીઆરની મુખ્ય કન્ડિશન કેવી હોય છે? ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ, બરોબર? ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ દરમિયાન એસસીઆરની મુખ્ય કઈ સ્થિતિમાં હોય છે? જો હવે તમને જોવા જાવ ને તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય, ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ એટલે કે એસસીઆર કેવો હોય છે? ઓન હોય છે. ઓન હોય છે એટલે શું હોય છે? રેઝિસ્ટન્સ શું હોય છે? એનો હાઈ છે. તો હાઈ રેઝિસ્ટન્સ વાળી સ્થિતિમાં. પણ એ પહેલાં આપણે જોઈએ કે એને
એનો આપણે સર્કિટ ડાયાગ્રામ એનો આપણે જોઈએ કે ભાઈ એની ઓલું છે કેવું કેરેક્ટરિસ્ટિક એશિયાની જોવી હોય તો એશિયાની કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવી હોય તો આપણે ટ્રાય કરીએ. અહીંથી સીધો કરંટ છે ને 0 થઈ જાય વોલ્ટેજ. રેડી. આ એશિયાની કેરેક્ટરિસ્ટિક છે. એશિયાની કેરેક્ટરિસ્ટિક્સમાં આ બાજુ છે એ શું છે? ફોરવર્ડ વોલ્ટેજ. ઓકે. આ બાજુ જે ગ્રાફ જાય છે એ શું છે? રિવર્સ વોલ્ટેજ. આ છે શું છે? ફોરવર્ડ કરંટ. નીચેની બાજુ છે એ છે રિવર્સ કરંટ. રેડી. હવે જે તમને આ રિજિયન દેખાય છે ને, જે આ રિજિયન એ શું છે? ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન. શું? ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન. આજે તમને દેખાય છે શું છે? ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન છે. બરોબર. ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન. ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન છે એટલે ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ છે. બરોબર. ત્યારે તમારો રેઝિસ્ટન્સ શું હોય છે? કંડક્શન. ત્યારે આપણો એસસીઆર છે કંડક્શન કરતો હોય છે. રેઝિસ્ટન્સ શું હોય છે? તે હાઈ સ્થિતિમાં હોય છે. કઈ સ્થિતિમાં હોય છે? હાઈ સ્થિતિમાં. જો અમે ફોરવર્ડની જગ્યાએ તમને રિવર્સ પૂછ્યું હોત તો શું હતું? જે આ રહ્યું અહીંયા શું થઈ જાય? 0 થઈ જાય. ત્યાં શું આ રિજિયન છે એ શું છે? રિવર્સ બ્લોકિંગ રિજિયન. ઓકે. તો રિવર્સ બ્લોકિંગ રિજિયનમાં એસસીઆર કન્ડક્શન કરવાનું બંધ થતો જાય ધીમે ધીમે. એટલે ત્યાં તમારું શું થઈ જાય? રેઝિસ્ટન્સ શું થઈ જાય? લો થઈ જાય. બરાબર. એટલે કે મીન્સ કે લો રેઝિસ્ટન્સ સ્થિતિમાં આવી જાય. બરોબર. તો આ એક થઈ ગયું કે ફોરવર્ડ બ્લોકિંગ સ્ટેટ દરમિયાન એશિયાની મુખ્ય સ્થિતિ કેવી હોય છે? તે હાઈ રેઝિસ્ટન્સ સ્થિતિમાં હોય છે. ઓકે. એના પછી નહીં, એસસીઆરમાં લેચિંગ કરંટનું કામ. હવે તમને મેં એસસીઆરમાં કીધું હતું કે એસસીઆરને ઓફમાંથી ઓન લાવવું હોય. ઓફમાંથી ઓનમાં લાવવા માટે જોઈતા કરંટને શું કહેતા હતા? લેચિંગ કરંટ કહેતા હતા. બરોબર. લેચિંગ કરંટ કહેવામાં આવતો હતો. બરોબર. તો આને લેચિંગ કરંટ કહીએ તો આવી ડેફિનેશન કેની સાથે મેચ આવે છે? કે એસસીઆરને નુકસાને પહોંચે વગર હેન્ડલ કરી શકાય ના હાલે. એસસીઆરનું એ સ્તર જેના પર એસસીઆર ચાલુ ઓન સ્થિતિમાં 100% સેલ બંધી છે. રેડી કે ભાઈ એસસીઆર ઓન સ્થિતિમાં જ રહી. કે એકવાર એસસીઆરને લેચિંગ કરંટ મળી ગયો પછી હોલ્ડિંગ કરંટ ઉપર આવી ગઈ. બરોબર. ઓટોમેટિકલી એસસીઆર પછી ઓન જ રહી. પછી કે જરૂર ના પડે કે એસસીઆરને. બરોબર. કે એસસીઆરનું કરંટનું સ્તર છે જેના પર એસસીઆર ચાલુ ઓન સ્થિતિમાં 100% બને છે. બરોબર. લઘુત્તમ કરંટ જોઈતો મિનિમમ કરંટ જે એસસીઆરને કન્ડક્શન કરવા માટે જોતો હોય એને કહેવામાં આવશે લેચિંગ કરંટ. જ્યાં લગી લેચિંગની કરંટની હદ ના આવે, એને અપ ના જાય, ત્યાં લગી કોઈ દિવસ એસસીઆર ટ્રિગર થાય નહીં, ચાલુ ના થાય. ઓકે. રેક્ટિફાયર કયા પ્રકારનું ઉપકરણ છે? રેક્ટિફાયર કયા પ્રકારનું ઉપકરણ છે? ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ કે? જો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિકલ સિલેક્ટ કરતા નહીં. શું છે? ઇલેક્ટ્રોનિક્સ છે. શું છે? ઇલેક્ટ્રોનિક્સ. રેક્ટિફાયર છે શું છે? ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે જે એસીને ડીસીમાં રૂપાંતર કરે છે. ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં કન્ફ્યુઝન થાય છે, પણ ઇલેક્ટ્રોનિક્સ સિલેક્ટ કરવાનું છે. ઓકે. હાફ કંટ્રોલ રેક્ટિફાયર શેનો ઉપયોગ થાય છે? હાફ કંટ્રોલ રેક્ટિફાયરમાં ડાયોડ અને એસસીઆરનો યુઝ થાય. માત્ર ડાયોડ, માત્ર એસસીઆર, પીસીઆર અને એમસીઆર. હાફ કંટ્રોલ રેક્ટિફાયરની અંદર સેમી કન્વર્ટર રેક્ટિફાયર માટે ડાયોડ અને એસસીઆર બંનેનો ઉપયોગ થાય છે. ડાયોડ અને એસસીઆર. બરોબર. ડાયોડ અને એસસીઆર. હાફ કંટ્રોલ રેક્ટિફાયરમાં બેયનો યુઝ થાય, ડાયોડ અને એસસીઆર. ફૂલ કન્વર્ટરની તુલનામાં સિંગલ ફેઝ કન્વર્ટરનો મુખ્ય ગેરફાયદો શું છે? ભાઈ ચોખ્ખું છે. ફૂલ કન્વર્ટર હોય એ શું કરે? ફૂલ કન્વર્ટર શું હોય કે ભાઈ આખે હાફ સાયકલ પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ બંનેમાં આપણને આઉટપુટ આપે. પરંતુ સેમી કંટ્રોલ રેક્ટિફાયર શું હોય? એ પોઝિટિવમાં જ આપે, નેગેટિવમાં આપણને આઉટપુટ આપે. આ નેગેટિવમાં આપણને આઉટપુટ ના આપે, આઉટપુટ ના આપે. બરોબર. આઉટપુટ ના આપે તો આવો કેમ મેચ થાય? તે વધુ હાર્મોનિક ડિસ્ટોર્શન પેદા કરે. તે માત્ર પોઝિટિવ આઉટપુટ જ વોલ્ટેજ આપે. કેવું? સેમી કન્વર્ટર. શું ગેરફાયદો શું છે? પોઝિટિવ આઉટપુટ વોલ્ટેજ જ આપે છે, નેગેટિવમાં આપતો નથી. એનો શું થઈ ગયો? ગેરફાયદો થઈ ગયો. એનો સિંગલ ફેઝ સેમી કન્વર્ટરનો મુખ્ય ગેરફાયદો એ પોઝિટિવ સાયકલ દરમિયાન જ કન્ડક્શન કરે રહ્યું, નેગેટિવ સાયકલ દરમિયાન કન્ડક્શન કરે નહીં. સેમી કન્વર્ટર ડાયોડના કારણે ફ્રી વ્હીલિંગ એક્શન થાય છે, જે આઉટપુટ વોલ્ટેજ નેગેટિવ થતા અટકાવે છે. તેથી તે ઇન્વર્ઝન મોડમાં પણ કામ કરી શકતું નથી. શું કરવાનું? નેગેટિવમાં નથી કરી શકતું, એનું પણ રીઝન આપેલું છે. કંટ્રોલ રેક્ટિફાયર એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં ફેરવે છે તેને શું કહેવાય?
જો એસી ટુ ડીસી વોલ્ટેજમાં ફેરવે છે અને શું કહેવાય? એસી ટુ ડીસી કન્વર્ટર. એસી ટુ ડીસી કન્વર્ટર શું કહેવાય? એસી ટુ ડીસી કન્વર્ટર કહેવામાં આવે છે. તે એસી સપ્લાયને યુનિડાયરેક્શનલ ડીસી સપ્લાયમાં ફેરવે છે. યુનિડાયરેક્શનલ, બરોબર. બાય ડાયરેક્શનલ ને યુનિડાયરેક્શનમાં, બરોબર. એક ડાયરેક્શનમાં જે ફેરફાર કરે એસી ટુ ડીસીમાં. રેક્ટિફાયરની ઇફિશિયન્સી સામાન્ય રીતે કેટલી હોય છે? રેક્ટિફાયરની ઇફિશિયન્સી સામાન્ય રીતે કેટલી હોય છે? 95% વધારે હોય છે. કેટલી? 95% વધારે હોય છે, બરોબર. કંટ્રોલ રેક્ટિફાયરની કાર્યક્ષમતા ઘણી ઊંચી, સામાન્ય રીતે 95% ઉપર હોય છે. 95% ઉપર હોય છે. 98% જેટલી હોય છે, બરોબર. 98% જેટલી હોય છે. આમ પણ આપણે એમસીક્યુમાં હોય 95%થી વધુ, તે પ્રમાણે સિલેક્ટ કરવાનું. બાકી એની એકચ્યુઅલીમાં કંઈક 98.7% સમથિંગ હોય છે કે રેક્ટિફાયરની ઇફિશિયન્સી સામાન્ય રીતે. આરએલ લોડ ધરાવતા સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં એસસીઆર ક્યાં સુધી કન્ડક્શન કરે છે? એસસીઆર ક્યાં સુધી કન્ડક્શન કરે? એસસીઆરનો કન્ડક્શન કરવાનો નિયમ જ છે કે જ્યાં લગી એનો કરંટ છે, લેચિંગ કરંટ ઝીરો ના થઈ જાય, અથવા તો જેનો કુદરતી કરંટ અથવા તો લેચિંગ કરંટ, બરાબર. તમે જે કહો એ લેચિંગ કરંટ ઝીરો થાય ત્યારે શું થઈ જાય? ઝીરો થઈ જાય, બરોબર. ત્યારે શું થઈ જાય? એસસીઆર ફાયર કરવાનું બંધ થઈ જાય, એસસીઆર ઓન થાય નહીં, બરોબર. એવો કયો છે કે જ્યાં સુધી એસસીઆરમાંથી કુદરતી રીતે કરંટ શૂન્ય ના થાય ત્યાં સુધી એસસીઆર કન્ડક્ટ કરે છે. જો એસસીઆર ઝીરો કરંટ ના થાય ત્યાં લગી એસસીઆર કન્ડક્ટ કરે. કે નહીં? આરએલ લોડ ધરાવતા, આરએલ લોડ ધરાવતા જ્યાં લગી એનો કરંટ એ ઝીરો ના થાય ત્યાં લગી કન્ડક્શન કરે એસસીઆર. 50 હર્ટ્ઝ સપ્લાય થ્રી ફેઝ કુલ ઇન્વર્ટરમાં રિપલ ફ્રીક્વન્સી કેટલી હોય છે? રિપલ ફ્રીક્વન્સી થ્રી ફેઝ છે, થ્રી ફેઝ કન્વર્ટર. થ્રી ફેઝ કન્વર્ટર એટલે કે 3 × 6 એટલે કે 6 પલ્સ થયા. આની અંદર 6 પલ્સ છે, બરોબર. 6 પલ્સ થઈ ગયા. હવે એની અંદર રિપલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો રિપલ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ હોય છે, રિપલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો રિપલ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ પલ્સની સંખ્યા. જો પલ્સની સંખ્યા કેટલી આવી? 6 પલ્સ ઇન્ટુ સપ્લાયની ફ્રીક્વન્સી આપણને રકમમાં આપી દીધી. કેટલી આપી દીધી? 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ તો 60 × 50 એટલે કેટલા થઈ ગયા? 300 હર્ટ્ઝ, બરોબર. 300 હર્ટ્ઝ આન્સર ક્યાં ગયો? ઓપ્શન નંબર સી. આ તમને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન તમને 50 હર્ટ્ઝની જગ્યાએ 100 હર્ટ્ઝ પણ પૂછી શકે. 50 હર્ટ્ઝની જગ્યાએ 100 હર્ટ્ઝ હોય તો આન્સર આવે 600 હર્ટ્ઝ. ઓકે. ફૂલ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી કેટલી હોય? ફૂલ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી, ફૂલ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી 81.2% હોય છે. આ તમારે એમસીક્યુ તમારે યાદ રાખવું પડે કે ફૂલ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી કેટલી હોય? 81.2%. અને હાફ વેવની જો કોઈ હાફ વેવની ક્વેશ્ચન પૂછે તો યાદ હાફ વેવની કેટલી છે? 40.6%. કેટલા? 40.6%. આ છે હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી, બરાબર. હાફ વેવ રેક્ટિફાયરની આ છે હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી છે. એટલે ફૂલ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી છે, બરાબર. કે ફૂલ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી મેક્સિમમ કીધી છે એટલે કેટલી છે? 81.2% છે. અને હાફ વેવની 40.6%. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરમાં જંક્શન કેટલા હોય છે? હવે સિલિકોન કંટ્રોલ એસસીઆરમાં જંક્શન કેટલા હોય? ઘણી વાર આપણે ડ્રો કર્યું છે ફિગર, બરોબર. આ છે એનોડ છે, આ છે કેથોડ છે, ને આ શું છે? ગેટ છે. તો કેટલા જંક્શન થયા? 1, 2 અને 3. અને આની અંદર એક પીએનપી અને બીજો કયો હોય? એનપીએન. બે ટ્રાન્ઝિસ્ટરનું બનેલું હોય એટલે પીએન મટીરિયલ, બરોબર. 4 લેયર આના હોય એસસીઆરની અંદર. ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે તમને આવડી જાય, બરોબર. તો આની અંદર કેટલા આવે? 3 જંક્શન હોય છે અને પીએનપી ઉપકરણ હોય, બરોબર. પીએનપીનો ડિવાઇસીસ છે. થાઇરિસ્ટર મૂળભૂત રીતે કેવું ઉપકરણ છે? યુનિજંક્શન ડિવાઇસ, પીએનપીએન ડિવાઇસ, ડાયક અને ટ્રાયક કે સેટ ઓફ એસસીઆર? તમને હમણાં જ મેં કીધું પીએનપીએન ડિવાઇસ. બીકોઝ ઓફ એસસીઆર પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું બનેલું હોય છે, બરોબર. પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું બનેલું હોય છે ડિવાઇસ. ઓકે. એટલા માટે એ કેવું થઈ ગયું? પીએનપીએન ડિવાઇસ છે. ડ્યુઅલ કન્વર્ટરમાં જો એક બ્રિજનો ફાયરિંગ એંગલ 30 ડિગ્રી હોય તો બીજા બ્રિજનો ફાયરિંગ એંગલ કેટલો હોય? જો ફોર એક્ઝામ્પલ એક બ્રિજનો ફાયરિંગ એંગલ છે 30 ડિગ્રી હોય તો આનો એક ઇક્વેશન છે α1 + α2 = 180 ડિગ્રી, બરોબર. હવે તમને સમજી લો કે α1 આપી દીધા ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી. α1 આપી દીધા તો α1 30 ડિગ્રી થઈ ગયા. 30 + α2 = 180 ડિગ્રી. તો α2 નો આન્સર કેટલો આવ્યો? 180 - 30 ડિગ્રી. તો α2 કેટલું થઈ ગયું? 150 ડિગ્રી થઈ ગયું. 150 ડિગ્રી. નોર્મલ ક્વેશ્ચન છે કે ડ્યુઅલ કન્વર્ટરમાં જો એક બ્રિજનો ફાયરિંગ એંગલ 30 હોય તો બીજા બ્રિજનો ફાયરિંગ એંગલ કેટલો હોય? 150 ડિગ્રી. રેડી? હવે જો એવી રીતના બીજો આમાં એવી રીતના એમસીક્યુ પૂછો કે ભાઈ એક બ્રિજનો ફાયરિંગ એંગલ છે એ તમને ફાયરિંગ એંગલ છે એ 100 આપી દીધો હોય તો બીજાનો કેટલો હોત? 80 ડિગ્રી હોત, બરોબર. બીજાનો કેટલો હોત? 80 ડિગ્રી હોત, ફોર એક્ઝામ્પલ કહું છું.
હાફ વેવ રેક્ટિફાયરનો પીક ઇન્વર્સ વોલ્ટેજ પીઆઈવી કેટલો હોય છે? પીઆઈવી એને મેક્સિમમ વોલ્ટેજ જેટલો હોય. પીક ઇન્વર્સ વોલ્ટેજ હાફ વેવ રેક્ટિફાયરમાં જો એવો આન્સર છે યસ એ છે ને. હાફ વેવ રેક્ટિફાયરમાં પીઆઈવી કેટલો હોય છે? પીઆઈવી હાફ વેવ રેક્ટિફાયરમાં પીઆઈવી છે જેનો પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલો હોય છે? મેક્સિમમ વીએમ જેટલો હોય છે. હાફ વેવ રેક્ટિફાયરમાં, બરોબર. પીક ઇન્વર્સ વોલ્ટેજ એ કેટલો હોય છે? વીએ હોય છે. પીક ઇન્વર્સ વોલ્ટેજ મહત્તમ વોલ્ટેજ છે જે ડાયોડ સહન કરી શકે, બરોબર, જ્યારે તે રિવર્સ બાયસમાં હોય. હાફ વેવ માટે તે વીએમ છે. એટલે કે જ્યારે ડાયોડ સહન કરી શકે ને તે રિવર્સ, તેને કહેવામાં આવે છે પીક ઇન્વર્સ વોલ્ટેજ, બરોબર. જે મેક્સિમમ વોલ્ટેજ એને શું કહેવામાં આવે છે? વીએમ હોય છે, બરોબર. મેક્સિમમ વોલ્ટેજ એટલે વીએમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વોલ્ટેજ. ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરમાં ફ્રી વ્હીલિંગ ડાયોડનું શું કામ હોય છે? ફ્રી વ્હીલિંગ ડાયોડનું કામ કાંઈ જો ફ્રી વ્હીલિંગ ડાયોડ શું કરે? જે લાઇન પાવર ફેક્ટરને સુધારે. પણ કેવી રીતના સુધારે? જો તે લાઇન પાવર ફેક્ટરને સુધારે કેવી રીતના સુધારે? કે તે ફ્રી વ્હીલિંગ ડાયોડનું કામ જ એવું હોય છે કે જે આઉટપુટ વોલ્ટેજ હોય ને, આઉટપુટ વોલ્ટેજ એને નેગેટિવ થતા અટકાવે. આઉટપુટ વોલ્ટેજને નેગેટિવ ના થવા દે. શું કે? નેગેટિવ થવા ના દે, બરોબર. નેગેટિવ થવા ના દે, અથવા તો નેગેટિવ ના થવા દે. રેડી? જે આઉટપુટ વોલ્ટેજ નેગેટિવ ના થાય, લોડના કરંટ એટલે કે નેગેટિવ ના થાય આઉટપુટ વોલ્ટેજ, એટલે વેવફોર્મ, કરંટનો વેવફોર્મ શું કરે? કરંટનો વેવફોર્મ હોય ને, જે કરંટનો વેવફોર્મ, એ કરંટનો વેવફોર્મ શું કરે? ઇમ્પ્રૂવ કરે. શું કરે? ઇમ્પ્રૂવ કરે. હવે ઓબ્વિયસલી તમને ખબર પડી ગઈ, કરંટનો વેવફોર્મ ઇમ્પ્રૂવ થાય એટલે ઓબ્વિયસલી તમારો પાવર ફેક્ટર શું થાય? ઇમ્પ્રૂવ થાય, બરોબર. તમારો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય. હવે પાવર ફેક્ટર એ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ જરૂરી છે, બરોબર. તો ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરનો ફિલ્મિંગ ડાયોડનું શું કામ હોય છે? કે લાઇનનો પાવર ફેક્ટરને પણ સુધારે છે. જેમ કે નેગેટિવ વોલ્ટેજની શું કરે? થવા ના દે, અને કરંટનો વેવફોર્મ સુધારે, એટલા માટે. એસીઆર ઉપકરણને ચાલુ કરવા માટે યોગ્ય પદ્ધતિ કઈ છે? ટ્રિગરિંગ, ગેટ ટ્રિગરિંગ, બરોબર. જેમ કે તમને ખબર જ છે કે આ એનોડ છે, આ ગેથોડ છે, અને આ ગેટ છે, બરોબર. તો આ ગેટ ટ્રિગરિંગ પદ્ધતિ છે ને, યોગ્ય પદ્ધતિ છે. કઈ? ગેટ ટ્રિગરિંગ પદ્ધતિ, બરોબર. કે એસીઆરના ઉપકરણને ચાલુ કરવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? ગેટ ટ્રિગરિંગ પદ્ધતિ છે, જે મોસ્ટલી યુઝ થાય છે. ટીયુએફ નું પૂરું નામ શું છે? આ તમને ટીયુએફ નું પૂરું નામ છે ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર. શું હોય છે? ટીયુએફ શું છે? ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર. રેડી? પણ આની જરૂર શું પડી? ટીયુએફ ની જરૂર યુટિલાઇઝેશન ફેક્ટરને શું કરવા? એટલે કે એસીઆરની સોરી રેક્ટિફાયર હોય ને, રેક્ટિફાયરની ડિઝાઇનની ઇફિશિયન્સી. રેક્ટિફાયર ડિઝાઇનમાં ટ્રાન્સફોર્મરની ક્ષમતા દર્શાવે, બરોબર. રેક્ટિફાયરની ડિઝાઇન કરવી હોય ને, એની અંદર ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી અથવા તો કેપેસિટી દર્શાવે. શું દર્શાવે? કેપેસિટી દર્શાવે. રેડી? કે ટીયુએફ એટલે હું? ટીયુએફ નું ફૂલ ફોર્મ છે ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર. ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર શું છે? જે રેક્ટિફાયર ડિઝાઇન કરીએ છીએ એની અંદર જે ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે તેની કેપેસિટી દર્શાવે. કેપેસિટી દર્શાવે છે. ઓકે. હવે જો એસી આઉટપુટ વોલ્ટેજમાં એસી રિપલ અને કયા ઘટકનો સમાવેશ થાય છે? આઉટપુટ વોલ્ટેજમાં એસી રિપલ અને કયા કમ્પોનન્ટનો સમાવેશ થાય છે? ડિસકન્ટિન્યુઅસ, ડીસી, એસી કે ટ્રિગર કે ડીસી જ, બરોબર. તમે જોવું તો જો તમને ખ્યાલ હોય તો જોવું કે રેક્ટિફાયર શું કરે? કે રેક્ટિફાયર હોય ને, શું એસી નું ડીસીમાં કન્વર્ટ કરે. રેક્ટિફાયર શું કરે? એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરે. આ ડીસી હોય છે, પણ પ્યોર ડીસી ના હોય. શું હોય? પ્યોર ડીસી હોતો નથી. શું નથી હોતો? પ્યોર ડીસી ના હોય. એ શું હોય? પલ્સેટિંગ ડીસી હોય. પલ્સેટિંગ, બરોબર. પલ્સેટિંગ ડીસી હોય. હવે પ્યોર ડીસી કરવા માટે આપણે શું જરૂર પડે? પ્યોર ડીસી કરવા માટે આપણે ફિલ્ટરિંગ સર્કિટનો યુઝ થાય. શું થાય? ફિલ્ટરિંગ સર્કિટ, બરોબર. ફિલ્ટરિંગ સર્કિટનો યુઝ કરવા માટે, એટલે કે એ રિપલ આવે. એટલે એસીની અંદર જે આઉટપુટ એસી રિપલ હોય છે, બરોબર. તે ક્યાં થાય? રેક્ટિફાયરનું આઉટપુટ શુદ્ધ ડીસી હોતું નથી. તેમાં ડીસી ઘટકની સાથે થોડા પ્રમાણમાં એસી ઘટકો, જેને રિપલ કહેવામાં આવે છે. રેડી? ડીસી ની અંદર, બરોબર. આઉટપુટમાં શું થાય? રિપલ આવે. પ્યોર ડીસી ના મળે. ફિલ્ટરિંગ સર્કિટની જરૂર પડે આપણે એને પ્યોર ડીસીમાં કન્વર્ટ કરવું હોય ને, તો એ પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે. કરંટ રિપલ ફેક્ટરનું મુખ્ય સૂત્ર કયું છે? કરંટ રિપલ ફેક્ટરનું મુખ્ય સૂત્ર છે આઈએસી ડિવાઇડેડ બાય આઈડીસી, બરોબર. કે કરંટ રિપલ ફેક્ટર છે એસી ઘટકના આરએમએસ મૂલ્ય, એસી નું આરએમએસ વેલ્યુ ડિવાઇડેડ બાય ડીસી નો એવું છે ગુણોત્તર છે, બરોબર. આઈએસી ડિવાઇડ બાય ડીએસી, એટલે કે એસી અને આરએમએસ વેલ્યુનો જે કરંટ છે ડિવાઇડેડ બાય જે ડીસી નો કરંટ છે, આઈડીસી નો રેશિયો છે, તેને કહેવામાં આવે છે કરંટ રિપલ ફેક્ટર.
TUF તો આપણે જોયું કે યુટિલાઇઝેશન ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર છે, જે શું દર્શાવે છે, રેક્ટિફાયર હોય છે, રેક્ટિફાયરમાં જે ટ્રાન્સફોર્મર હોય છે એની કેપેસિટી દર્શાવે છે. રેડી? તો આપણા આ બધા MCQ છે જે આપણે જોયા, જે આ બધા MCQ છે કેના છે, PCR ના છે. PCR મીન્સ ફેઝ કંટ્રોલ્ડ રેક્ટિફાયર. રેડી? PCR ની શું કરવાની જરૂર પડી એ પણ મેં તમને કીધું કે આપણે કોઈ પણ મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો હોય કે ટેમ્પરેચર કંટ્રોલ કરવું હોય તો એ માટે આપણે એની સિરીઝમાં રેઝિસ્ટન્સ જોડવો પડતો હતો. રેઝિસ્ટન્સમાં કરંટ ફ્લોના કારણે I² લોસ થતો, હીટ થતી, તો કરંટ હું આપણી સર્કિટ છે ગરમ અથવા તો આપણે ડિવાઇસ છે ગરમ થતો, તો એ માટે કુલિંગની જરૂર પડતી. આ મુશ્કેલી જે થતી તેને સોલ્યુશન કરવા માટે હું કહી PCR નો યુઝ કરવા માટે, જે PCR ની અંદર SCR નો યુઝ કરવામાં આવે. SCR શું કરે, SCR ને આપણે ફાયરિંગ એંગલમાં ચેન્જીસ કરીને આઉટપુટ વોલ્ટેજ આપણે જોતા હોય, ફોર એક્ઝામ્પલ મારે 12 વોલ્ટેજ જોઈએ તો 12 વોલ્ટેજ માટે, મારે ફોર એક્ઝામ્પલ 11 જોઈએ તો 11 વોલ્ટેજ, એનો ફાયરિંગ એંગલમાં ચેન્જીસ કરીને આપણે જોઈએ. આ ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરની મેઇન ડેફિનેશન છે. ઓકે, તો આપણે એટલું રાખીએ. ઓકે, થેન્ક યુ.